હાંસોટની પંડવાઈ ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી એટલે કે સંઘની એટલે પંડવાઈ સુગરની 10 વર્ષ બાદ ચૂંટણી યોજાનાર છે, જેમાં રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની પેનલ સામે તેમના ભાઈ વલ્લભ પટેલે પણ પોતાની પેનલ ચૂંટણી જંગમાં ઉતારી છે. હાંસોટ ખાતે આવેલી પંડવાઈ ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ સંઘની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યું છે. 10 વર્ષ બાદ યોજાનારી ચૂંટણીમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને તેમના મોટા ભાઈ વલ્લભ પટેલ અલગ અલગ પેનલ સાથે મેદાનમાં ઉતર્યા છે. અંકલેશ્વર પ્રાંત કચેરી ખાતે સહકાર પેનલ દ્વારા હજારો કાર્યકરો અને સમર્થકોની ઉપસ્થિતિમાં કુલ 16 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. મંત્રી ઈશ્વરસિંહ પટેલે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અનુશ્રી રાણા સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારોની હાજરીમાં શક્તિ પ્રદર્શન સાથે પોતાનું નામાંકન ભર્યું. બીજી તરફ 6500 સભાસદો ધરાવતી પંડવાઈ સુગરની ચૂંટણીમાં ઈશ્વરસિંહ પટેલ સામે તેમના મોટાભાઈ વલ્લભ પટેલે પણ પોતાની પેનલ સાથે 12 ઉમેદવારી ફોર્મ ભર્યા છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે કુલ 33 ફોર્મ ભરાયા, જ્યારે સહકાર પેનલના 5 ઉમેદવારો બિનહરીફ થયા છે. હવે 24 ઓગસ્ટે ઉમેદવારી ફોર્મની ચકાસણી તથા ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થશે અને 25 ઓગસ્ટે ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે. ત્યારબાદ 5 સપ્ટેમ્બરે મતદાન અને 6 સપ્ટેમ્બરે મતગણતરી યોજાશે. બે ભાઈઓ અલગ અલગ પેનલ સાથે મેદાનમાં હોવાથી પંડવાઈ સુગરની ચૂંટણી પર સૌની નજર મંડાઈ છે. આ પ્રસંગે ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે 1998માં ફેક્ટરીનો વહીવટ સંભાળ્યું ત્યારે શેરડીની અછત સાથે આશરે ₹40 કરોડનું દેવું હતું. ટૂંકા સમયમાં દેવું ચૂકવી ફેક્ટરીને દેવા મુક્ત કરવામાં આવી. સહકાર પેનલને 90%થી વધુ સભાસદોનું સમર્થન મળવાની આશા પણ તેમણે વ્યક્ત કરી. આજરોજ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ પંડવાઈની ઇલેક્શનની અંદર આજે અહીંયા અમારી સહકાર પેનલે 15 ઉત્પાદક, એક બિન ઉત્પાદક આમ 16 જેટલા ફોર્મ ભરીને આજે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓની સાથે આજે અહીંયા ફોર્મ ભરવામાં આવે ત્યારે જે રીતે 1998થી આ સુગર ફેક્ટરીના વહીવટદાર તરીકે મને મૂકવામાં આવ્યો હતો, એ વખતે પૂરતા પ્રમાણમાં શેરડીમાં મળતી નહોતી. મેં જ્યારે 4/18માં તેના આગલા વર્ષની અંદર 1.5 લાખની આસપાસ જેવું પિરાણ થયું હતું. શરૂઆતના પહેલા જ વર્ષે 98-99માં 4 લાખ શેરડી પિલાણ કરીને એના બીજા જ વર્ષથી 5 લાખ ઉપર ક્રશિંગ કરીને સુગર ફેક્ટરીને જે 40 કરોડનું જે દેવું હતું એ દેવું ભરપાઈ કરીને 400 દેવું ભરપાઈ કરીને ફેક્ટરીને દેવામાંથી બહાર કાઢીને આ જે પ્લાન્ટ 2500 ટનનો જે હતો એનું એક્સપાન્શન કરીને 5000 ટનનો કરવામાં આવ્યો. 2007-8ની અંદર સુગર ફેક્ટરીમાં ઇથેનોલ પ્લાન્ટ નાખવામાં આવ્યો. ઇથેનોલ પ્લાન્ટ એક વર્ષની અંદર બનાવીને 2008ની અંદર એને 30,000 લીટરનું જે પ્લાન હતો એને પણ આજે ડબલ કરીને 60,000 લીટરનો પ્લાન કરવામાં આવ્યો છે. છેલ્લા 25-28 વર્ષના ગાળામાં આ ફેક્ટરી વધુને વધુ આગળ વધે, સાથે સાથે સભાસદોને પણ સારા ભાવો મળે એ પ્રકારના કામ કરીને સભાસદોને પોષણ ભાવ આપવા માટેના પણ અમે કામો કરીને સભાસદોને ભાવ ઊંચામાં ઊંચા ભાવો પણ અમે આપ્યા છે. આવનાર દિવસોની અંદર પણ આ સુગર ફેક્ટરી દ્વારા અમારી જે ટીમ છે એ ટીમ થકી અમે આવનાર દિવસોની અંદર પણ ફેક્ટરીની અંદર કરકસરયુક્ત વહીવટ કરીને ખેડૂતોને સારા ભાવ મળે એ માટેના મારા પ્રયત્નો છે. સામેના જે ઉમેદવારો જે પેનલોમાં જે ઊભા રહ્યા છે એમને ઉમેદવારો મળતા નથી. માંડ 6 ઝોનની અંદર 16 ઝોન પૈકી માત્ર 6 ઝોનની અંદર એમણે ફોર્મ ભર્યા છે ને એમાં પણ ઘણા લોકોને તો બળજબરીથી આ ફોર્મ ભરવામાં આવ્યા છે. ત્યારે હું એટલું જ કહીશ કે જે રીતે વર્ષોથી જે 80-20નો રેશિયો હતો કે 80% મતો અમારી પેનલે મળે છે, અમે 20% મતો મળે છે, પરંતુ આ વખતનો માહોલ જોતા એમ કહું છું કે 90% મતો અમારી પેનલે મળશે, માત્ર 10% મતો જ સામેની પેનલમાં મળવાના છે. ત્યારે હજી પણ એમને કહું છું કે આ જે કંઈક ઇલેક્શન થવાનું છે એમાં જે ખર્ચો થવાનો છે એ ખર્ચ જે છે એ સુગર ફેક્ટરીનું ભારણ જે આવવાનું છે, ત્યારે એ લોકોને પણ મિત્રોને હું વિનંતી કરું છું કે આ સભાસદોના પૈસા ખોટા ઇલેક્શનની અંદર ન જાય એટલે ખોટો ખર્ચો ન થાય એ માટે એ લોકોને ભગવાન સદબુદ્ધિ આપે.